ગુડ મોર્નિંગ મિત્રો. તો ફરીવાર આપણે મળીએ છીએ અને તમે બોર્ડમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણો વ્યાકરણનો ટોપિક છે વિભક્તિ પ્રત્યય. જો કે સીધું છે આપણે વિભક્તિ તમને સમજાવી દેવાનું નથી. આજે હું તમને છે 4 વિભક્તિ ભણાવીશ, પછી 8. આમ જોવા જઈએ તો મૂળ સંસ્કૃત ભાષામાં વિભક્તિઓ કેટલી છે? 7. પણ ગુજરાતીમાં કેટલી છે? 8 છે. બરાબર છે. એક વિભક્તિ એવી છે જેને સંસ્કૃત છે એમ માને છે કે આ વિભક્તિ નથી, પણ ગુજરાતી સાહિત્ય માને છે કે આ વિભક્તિ હોવી જોઈએ. જેમ કે આપણે અષ્ટમી વિભક્તિ અથવા 8મી વિભક્તિ છે સંબોધન વિભક્તિ. તો સૌથી પહેલા જુઓ કે વિભક્તિ કામ શું કરે છે એ જોઈએ. તો જ્યારે બે પદ હોય ને, જેમ કે ઘણા બધા શબ્દો છે એ પદ જ છે. મારું નામ છે, સાગર છે એ પદ છે, હું દોડું છું, દોડું એ પદ જ છે. તો જ્યારે બે પદને જોડવા માટેનું કામ કરે છે કોણ છે? વિભક્તિ છે. એક ઉદાહરણ તમને આપીશ એટલે ખ્યાલ આવી જશે. જો વિભક્તિ ના હોય તો આપણે વાક્ય પણ ના બોલી શકીએ. હવે આમાંથી આપણે ચાલો વિભક્તિ છે અમુક કાઢી નાખીએ. થી છે, એ છે, બરાબર ને? તો શું થશે? વાક્ય બરાબર આપણે જોઈએ કે બંધ બેસતું નથી, અથવા તો વાક્ય બોલીએ છીએ એમાં કાંઈ છે આપણને અર્થ નીકળતો નથી. તો ખાસ કરીને વિભક્તિ છે ઉપયોગમાં શું છે કે વાક્યને ચોક્કસ અર્થ આપવાનું કામ કરે છે, અને બે પદો વચ્ચેનું સંબંધ અથવા બે પદોને જોડવાનું કામ કોણ કરે છે? વિભક્તિ કરે છે. ગરમી બહુ છે, વરસાદની વાટ જોઈએ છે આપણે, અને મને તો વધારે જ લાગે છે. એટલે તમને એમ થતું હશે સાહેબ છે ભણાવતા ટેન્શનમાં આવી ગયા. ચલો, સૌથી પહેલી વિભક્તિ છે કર્તા. આજે 4 જોશું: કર્તા, કર્મ, કરણ અને સંપ્રદાન. સૌથી પહેલા જુઓ, તમને ઉદાહરણ આપ્યું છે. કર્તામાં શું હોય? 0 અને a. હવે એનો મતલબ એમ નથી કે વિભક્તિની અંદર છે એ વિભક્તિની અંદર છે 0 આવશે એવું નથી. બરાબર છે? કહેવાનો મતલબ છે એ વિભક્તિમાં છે ક્યારેક એ પ્રત્યય આવશે અથવા તો કોઈ પ્રત્યય હશે નહીં. જેમ કે અહીંયા છે, હું તમને કર્તાનું ઉદાહરણ આપું. મોટા ભાગે આપણે છે જોતા હોય છે. તમને શૂન્ય અને એ પ્રત્યય બંને સમજાવી દો કે આકાશ રમવા ગયો. બરાબર છે? તો આમાં આકાશ છે શું છે? કર્તા છે. તો એ કઈ વિભક્તિ થઈ? કર્તા વિભક્તિ થઈ. અને એવી રીતના જોઈએ કે આ શૂન્ય છે. શું છે? શૂન્ય. આકાશ છે નામ છે, એને કઈ પ્રત્યય લાગ્યો નથી. એની જગ્યાએ જુઓ બંને જોઈએ. આકાશે રમાને માર્યું. તો અહીંયા વિભક્તિ લાગી છે. કઈ? આકાશે. કઈ વિભક્તિ લાગી છે? એ વિભક્તિ લાગેલી છે. ખાસ યાદ રાખવાનું, જ્યારે કર્તા વિભક્તિ હોય તમારે કર્તાને શોધવાનું છે. આ બધાને ભૂલી જવાનું છે. પછી એમ ના કહેતા એમાં તો રમાની આવ્યું છે, માર્યું આવ્યું છે. તો તમારે છે સીધું ખાસ તમારા ટેટના મિત્રો છે એ ખાસ યાદ રાખજો. અંડરલાઈન કરેલી હશે. પછી એમ ના કહેતા કે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, પ્રશ્ન પૂછવામાં ભૂલ થઈ છે. અંડરલાઈન કરેલી છે એમાંથી તમને વિભક્તિ શોધવાનું કહેશે. તો આ છે કર્તા વિભક્તિ, જેને શોધવા માટે આપણે 2 ચાવીરૂપ શબ્દો છે શૂન્ય અને એ. આ પ્રત્યય હોવા જોઈએ. બીજી વિભક્તિ છે કર્મ. ખાસ યાદ રાખવાનું છે, કર્મમાં છે વિભક્તિ 2 પ્રકારે હોય છે. બરાબર છે? જેમ કે જુઓ આપ્યું છે
કે તમારે સૌથી પહેલા શોધવાનું છે કોણ, બરાબર, અથવા શું. JD by vocational incoming call. બરાબર છે. તો અહીંયા તમને આપ્યું છે કે રામે રાવણને માર્યો, બરાબર. તો આ શબ્દ છે કોને, તમારે શું કરવાનું છે, કોને, બરાબર છે, એ શોધવાનું છે. તો કોને રામે માર્યો, કોને, રાવણને, બરાબર છે. તો આવી રીતના કર્મ વિભક્તિમાં છે તમારે કર્મ શોધવાનું છે, બરાબર છે. ત્યારબાદ ત્રીજી વિભક્તિ છે કરણ. કરણમાં ચાવીરૂપ શબ્દ છે થી, વડે, થકી અથવા દ્વારા. એક બાકી રહી ગયું છે આપણે. તો જુઓ કે કરણમાં આપણે લખીશું અથવા એના ઉદાહરણ છે કે મેં પેનથી પત્ર લખ્યો, અમન બસ દ્વારા ભાવનગર ગયો, સીતાએ લાકડીથી તેને માર્યો. તો આમાં કર્મ થાય છે પણ કોનાથી, કે જેનાથી થતું હોય એ શું થશે, આપણી કરણ વિભક્તિ થશે. કે બસ દ્વારા, પેનથી, લાકડીથી. તો આ બધી કારણ આમાં શું શોધવાનું છે કે કર્મ થાય છે પણ કોનાથી થાય છે, તો એ છે આપણી કરણ વિભક્તિ. ત્યારબાદ સંપ્રદાન ને માટે. ખાસ આમાં જોવાનું છે એક વસ્તુ છે કે સંપ્રદાનની અંદર છે આપણે ફળ કોને મળે છે એ જોવાનું છે. ફળ એટલે મતલબ જે પણ ક્રિયા થાય છે એનું ફળ, બીજું ફળ નથી. પછી એમ ના કહેતા કે આમાં તો સાહેબ ફળની વાત કરી નથી, ફળ ક્યાં લઈને આવ્યા છો. તો સંપ્રદાનમાં જુઓ કે રાજાએ બ્રાહ્મણોને માટે દાન આપ્યું, બરાબર છે. દાદા બાળકો માટે મીઠાઈ લાવ્યા. તો આવી રીતના જ્યારે તમારે શોધવાનું, પછી મીનાએ રમાને પૈસા આપ્યા. તો બંને ઉદાહરણ ખ્યાલ આવી ગયા. અહીંયા આવે છે ને પ્રત્યય, અહીંયા આવે છે બાળકો માટે, અહીંયા આવે છે બ્રાહ્મણો માટે. તો જ્યારે આવી રીતના તમારે જોતો કે ફળ કોને મળે છે, બીજું કંઈ જોવાનું નથી, તો પણ તમને ખબર પડી જશે. આ ચાવીરૂપ શબ્દ છે એ તો આપણા નોલેજ માટે છે, વાંધો નથી, પરંતુ તમારે જોવાનું છે કે અહીંયા ને કે ફળ કોને મળે છે, તો રમાને, બરાબર ને. કંઈક વસ્તુ આપવાની વાત હશે તો એને શું કહેવાય છે, સંપ્રદાન વિભક્તિ કહીએ છીએ. તો સૌથી પહેલા ચલો રિપીટ કરી લઈએ એકવાર ફરીથી કે કર્તા વિભક્તિ માટે કયો પ્રત્યય છે, શૂન્ય અને એક. કર્મ માટે ને, કરણ માટે થી, વડે, થકી, દ્વારા, અને સંપ્રદાન માટે છે ને અને માટે. પણ બધા જ વાક્યો છે એને સમજવાના રહેશે. આમ તો તમને અંડરલાઈન કરી હશે એટલે તમારે કોઈ વધારે માથાકૂટ કરવાની જરૂર નથી, પણ તેમ છતાં છે આપણે આપણું માઇન્ડ દોડાવીને છે એ શબ્દને બરાબર સમજી લેવો પડશે. ચલો નેક્સ્ટ 4 વિભક્તિઓ છે આપણે આવી જ રીતના આવતીકાલે જોઈશું. ફરી મળીશું. આભાર. થેન્ક યુ.